નમસ્કાર. ક્યારેક એવું થાય છે ને કે નાની નાની હેલ્થ પ્રોબ્લેમ્સ આપણી લાઈફની મજા ઓછી કરી દે છે. વેલ, આજની આ વાત એક એવી જ સત્ય ઘટનાની છે જે આપણને બતાવે છે કે ઘણીવાર સૌથી મોટો ઈલાજ એકદમ સિમ્પલ, સાવ સાદી બાબતોમાં જ છુપાયેલો હોય છે. ચાલો મળીએ રમણભાઈને. 52 વર્ષના એક દુકાનદાર. એમના માટે જીવન જાણે રોજની નાની મોટી તકલીફોનું એક લિસ્ટ જ બની ગયું હતું. એવી પ્રોબ્લેમ્સ જેને એ બસ ચલાવે રાખતા હતા, એ જાણ્યા વગર કે આ બધી તકલીફો ધીમે ધીમે એમની બધી એનર્જી અને ખુશીઓ જાણે છીનવી રહી હતી. તો ચાલો આપણે રમણભાઈના આ સંઘર્ષને જરા નજીકથી સમજીએ. એક દુકાનદાર તરીકે એમનો દિવસ આખો જતો કેવી રીતે, અને આ જે હેલ્થ પ્રોબ્લેમ્સ હતી એ એમના કામ પર, એમના જીવન પર કેવી અસર કરી રહી હતી. જુઓ, આ ખાલી ડૉક્ટરની ફાઇલમાં લખેલા લક્ષણો નથી. આ તો એ બોજ હતો જે રમણભાઈ રોજ સવારે દુકાનનું શટર ખોલવાથી લઈને રાત્રે બંધ કરે ત્યાં સુધી વેંઢારતા હતા. કોઈ ગ્રાહક આવે તો વાત કરવાનો ઉત્સાહ જ ના રહે. જમ્યા પછી તો પેટ એટલું ભારે લાગે કે કશું કામ કરવાનું મન જ ન થાય, અને સાંજ પડે ત્યાં તો શરીરમાં જાણે શક્તિ જ ખલાસ. અને અહીં જ આખી વાતનો ટ્વિસ્ટ છે. પ્રોબ્લેમનું મૂળ ક્યાં હતું? ખુદ રમણભાઈના જ શબ્દોમાં. એમની ખાવાની આદતો. સવારે ચા બિસ્કિટ, બપોરે થોડું ફરસાણ અને રાત્રે તો એકદમ હેવી જમવાનું. બસ આ જ બધી તકલીફોનું મેઇન કારણ હતું. એમને ખબર જ નહોતી કે એ અજાણતા જ પોતાના શરીરને કેટલું નુકસાન કરી રહ્યા હતા. તો રમણભાઈ જ્યારે ડૉક્ટર પાસે ગયા ત્યારે એમના મનમાં શું હતું કે ભાઈ હવે દવાઓ મળશે, ગોળીઓ મળશે, પણ એમને જે સલાહ મળી એ એટલી સિમ્પલ હતી કે એમને તો વિશ્વાસ જ ના આવ્યો. બસ અહીંથી જ આખી વાર્તા એક નવો વળાંક લે છે. હવે જરા વિચારો, કોઈ આવી ફરિયાદો લઈને ડૉક્ટર પાસે જાય તો શું અપેક્ષા રાખે? કદાચ એસિડિટી માટે કોઈ ગોળી, કબજિયાત માટે કોઈ સિરપ, બરાબર ને? બસ આ જ સવાલ રમણભાઈના મનમાં પણ આવ્યો. કોઈ ગોળી નહીં, કોઈ સિરપ નહીં? એમને તો આશ્ચર્ય થયું, શંકા પણ થઈ. ડૉક્ટરની સલાહ એટલી અલગ હતી કે એમને તો સમજાયું જ નહીં કે હવે કરવું શું. અને ડૉક્ટરની સલાહ હતી બસ આટલું જ, પપૈયું ખાઓ. આટલી બધી ફરિયાદો સામે ડૉક્ટરે ખાલી એટલું જ કહ્યું, રમણભાઈ, રોજ સવારે 1 વાટકી પાક્કું પપૈયું ખાવાનું રાખો. બસ આ એક નાનકડી સલાહ રમણભાઈ માટે બધું જ બદલવાની હતી. તો સવાલ એ છે કે આટલી સિમ્પલ સલાહ કામ કેમ કરી? ચાલો હવે વાર્તામાંથી થોડા સાયન્સ તરફ જઈએ અને સમજીએ કે ડૉક્ટરે આટલા કોન્ફિડન્સથી પપૈયાની સલાહ કેમ આપી. એની પાછળ એકદમ નક્કર વૈજ્ઞાનિક કારણો છે. જુઓ, પપૈયાની તાકાત આ 4 બાબતોમાં છે. પહેલું, એમાં પેપેન નામનું એક એન્ઝાઇમ હોય છે જે ભારે પ્રોટીનવાળા ખોરાકને પચાવવામાં જબરદસ્ત મદદ કરે છે. બીજું, એમાં ફાઇબર ભરપૂર હોય છે જે કબજિયાતને નેચરલી દૂર કરે છે. ત્રીજું, વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ થાકને ભગાડે છે. અને ચોથું, એમાં કેલરી ઓછી હોય છે એટલે પેટ ભરેલું લાગે અને વજન પણ કંટ્રોલમાં રહે. વિચારો, રમણભાઈની દરેક પ્રોબ્લેમનો સીધો જવાબ આ એક જ ફળમાં હતો. ઓકે, તો આ તો થઈ સાયન્સની વાત. હવે પાછા રમણભાઈની સ્ટોરી પર આવીએ અને જોઈએ કે આ એક નાનકડા ફેરફારથી એમના જીવનમાં કેવો ચમત્કાર થયો. એમની શંકા કેવી રીતે વિશ્વાસમાં બદલાઈ. એમની આખી જ જર્ની જુઓ. પહેલા દિવસે તો શંકા સાથે જ શરૂઆત કરી, આનાથી શું થશે? પણ પછી 2 જ અઠવાડિયામાં એમને હલકું લાગવા માંડ્યું. પેટનું ભારેપણું ઓછું થઈ ગયું અને 2 મહિના પૂરા થતા સુધીમાં તો એક જબરદસ્ત પરિવર્તન આવી ચૂક્યું હતું. અને આ જુઓ, 2 જ અઠવાડિયા પછી રમણભાઈના પોતાના શબ્દો, એમના અવાજમાં જે રાહત અને ઉત્સાહ છે એ સાંભળો. ડૉક્ટર સાહેબ, પેટ એકદમ સાફ રહે છે હવે અને બહુ જ હલકું લાગે છે. આ પહેલો સંકેત હતો કે ડૉક્ટરની એ સિમ્પલ સલાહ ખરેખર જાદુ કરી રહી હતી. આ ટેબલ તો બસ આખી કહાની કહી દે છે. એક બાજુ જુઓ એમની વર્ષો જૂની ફરિયાદો અને બીજી બાજુ 2 મહિના પછીના રિઝલ્ટ્સ. લાંબા સમયની કબજિયાત ગાયબ, જમ્યા પછી પેટ ભારે લાગવું ઘણું ઓછું, થાક, હવે એનર્જી પાછી આવી ગઈ હતી અને ઉપરથી 3 કિલો વજન પણ ઓછું થયું, કોઈ દવા વગર. આ ખરેખર એક સાયલેન્ટ હીલિંગ હતું. તો આખી વાર્તાના અંતે રમણભાઈને એક બહુ મોટો પાઠ મળ્યો. દવા અને હેલ્થને જોવાનો એમનો આખો નજરિયો જ બદલાઈ ગયો. અને આ એમના શબ્દો, ડૉક્ટર સાહેબ, હવે મને દવા કરતાં ફળ પર વધારે ભરોસો છે. બસ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. જે રમણભાઈ ગોળીઓ પર આશા રાખીને બેઠા હતા એ હવે કુદરતની તાકાતમાં વિશ્વાસ કરવા લાગ્યા હતા.
આ જ તો હતું એમનું અસલી ટ્રાન્સફોર્મેશન. તો રમણભાઈના આ અનુભવમાંથી આપણે શું શીખી શકીએ? 3 મુખ્ય વાતો. પહેલી, કે ઘણીવાર મોટી સમસ્યાઓનો ઉકેલ એકદમ સિમ્પલ હોય છે. બીજી, આપણું ખાવા-પીવાનું, આપણું પોષણ એ જ આપણી સૌથી મોટી દવા છે. અને ત્રીજી અને સૌથી અગત્યની, કે માત્ર લક્ષણોની પાછળ ભાગવાને બદલે જો પ્રોબ્લેમના મૂળને પકડીએ તો આખું જીવન બદલાઈ શકે છે. તો આ વાત અહીં પૂરી કરતા પહેલા એક સવાલ આપણા બધા માટે. આપણા જીવનમાં એવી કઈ સમસ્યાઓ છે જેનો ઉકેલ કદાચ કોઈ મોંઘી દવામાં નહીં, પણ આપણી નજર સામે જ કોઈ આવા જ સરળ, કુદરતી ફેરફારમાં છુપાયેલો હોય? વિચારવા જેવું છે, ખરું ને?